गुजरात के वडोदरा में नवरात्रि की तैयारियां जोरों पर है। इस बीच त्योहार के नियमों को लेकर एक खास बैठक की गई। वडोदरा में नवरात्रि की तैयारियां जोरों पर है। इसी को लेकर म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने आज अहम बैठक की और गरबा आयोजकों को साफ निर्देश दिए। इस दौरान उन्होंने कहा कि त्योहार के दौरान सभी आवश्यक नियमों का सख्ती से पालन किया जाए। बैठक में आयोजकों को स्वच्छता की शपथ भी दिलाई गई ताकि नवरात्रि के साथ साथ शहर स्वच्छता अभियान में भी अलग पहचान बना सके। તમામને અત્યારે આપ જાણો છો કે વડોદરા શહેર જે દુનિયાભરમાં ફેમસ છે વડોદરા માટે, અત્યારે વડોદરા શહેરની આટલા વર્ષોની જે આયોજનના કારણે આખા દેશભરમાં અને આખા દુનિયામાં પણ ગરબા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કરીને વડોદરા ઓળખાય છે. આને સારી રીતે અત્યાર સુધી આયોજન કરીને લાવનાર તમામ આયોજકોને અમે અહીંયા મીટિંગમાં ઇન્વાઇટ કર્યા હતા. ખાસ કરીને મોટા આયોજકોને અમે અહીંયા બોલાવ્યા હતા. એમને લગભગ 10-15 એજન્ડાઝ અમારી ચર્ચા કરવાની હતી. સૌથી પહેલા એજન્ડા હતી કે એટલે તમામ ગરબા આયોજકોને અમે આજે બોલાવીને એક જ રિક્વેસ્ટ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગભગ 10-15 એજન્ડાઝ છે જે એમને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમને વિનંતી કરી છે. સૌથી પહેલા આપણા જે ખેલૈયાઓ છે, ખાસ કરીને નારી શક્તિ છે, અમે મા દુર્ગાને પૂજન કરીને અત્યારે નવરાત્રીનું આયોજન કરીએ છીએ. એટલે આપણા વિશ્વાસ કરીને તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં આપણા નારીઓ અહીંયા આવી રહ્યા છે. એટલે એમના માટે સેફટી, વુમેન સેફટી નંબર 1 પ્રાયોરિટી તમામ ગરબા આયોજકોને સારી રીતે કરવાનું અમને કીધું છે. એટલે ત્યાંના ખેલૈયાઓ માટે સેફટી મેજર્સ તમામ રેડી કરવા માટે એમને અમે સૂચન કરી છે. તમામ ગરબા આયોજકે પણ કીધું છે કે વી વિલ એન્શ્યોર ધેટ વુમેન સેફટી ઇઝ અ નંબર 1 પ્રાયોરિટી. કારણ કે ગરબા ચેક રાત્રિ સુધી જતા હોય એમને આવતા પહેલા, જતા વખત અને ઇન ધ ગ્રાઉન્ડ પરફોર્મિંગ વખતે પણ એમની સેફટી માટે અમે કાળજી રાખવાની વિનંતી કરી છે. સેકન્ડ, આપ જાણો છો કે આખા દેશભરમાં અત્યારે સ્વચ્છોત્સવની ઉજવણી થઈ રહ્યા છે અને વડોદરામાં ખાસ કરીને નવરાત્રી મોટા ભાગમાં કરવામાં આવે છે. એટલે ગરબા ગ્રાઉન્ડની બહાર અને રોડ રસ્તામાં પણ જે રીતનો અમે શપથ લીધા છે, આજે તમામ ગરબા આયોજકો મારફતે પણ અમે શપથ લેવડાવ્યું છે કે ગંદકી નથી કરવાનું, ત્યાં એડિક્વેટ નંબર્સમાં કચરાપેટી રાખવાનું અને જે ખેલૈયાઓ આવે, વ્યુઅર્સ આવે, એમને પણ વિનંતી કરવાનું કે ત્યાં કચરો ના ફેંકે અને પબ્લિક લિટરિંગ ના કરે, એને કાળજી રાખવા માટે પણ અમે એમને વિનંતી કરી છે. ત્રીજો છે કે આપ જાણો છો કે સ્વદેશી પ્રોડક્ટ્સ અત્યારે પ્રમોટ કરવા માટે પણ આખા દેશભરમાં ઝુંબેશ ચાલી રહ્યા છે. ત્યાં આયોજકોને પણ અમે વિનંતી કર્યા છે કે અમે કોઈ બ્રાન્ડ્સને પ્રિવેન્ટ કરવાનું, અદરવાઇઝ પ્રોહિબિટ કરવા નથી માંગતા, પણ ટ્રાય ટુ અકોમોડેટ સ્વદેશી પ્રોડક્ટ્સ, એટલે લોકલ પ્રોડક્ટ્સ, વડોદરામાં બનતું પ્રોડક્ટ્સ, ગુજરાતમાં બનતું પ્રોડક્ટ્સ, દેશમાં બનતું પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે. જે પણ ત્યાં વેચાણ થાય, અદરવાઇઝ ખાણીપીણીની વસ્તુઓ હોય, પ્રાયોરિટી આપે. દેટ ઇઝ આવર કન્સર્ન.